ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેમ મંડલાકાર એટલે આકાશ અખંડ છે, વ્યાપ્તમ યેન ચરાચરમ, ચરાચર જગતની અંદર વ્યાપ્ત છે. દર્શિતમ યેન, જ્યારે હું તમારા દર્શન કરું, આકાશને આંખ ખોલીને દર્શન કરું તો કોઈ જ આકાશમાં બેરિયર નથી. એટલે કે લિમિટ જમીન પર છે કે આ ભારતની સરહદ, આ અમેરિકાની સરહદ, આ યુકેની સરહદ. આકાશમાં જોઈને પૂછો કોઈને કે ત્યાં કોઈ દિવસ સરહદ બનાવી છે? આકાશની સરહદ. તેમ ગુરુ વ્યાપક છે, બધી જગ્યા પર છે. ગુરુ તો બધાના જ હોય, આપણા નહીં, જોડિયાના પણ ગુરુ તો ખરા જ ને. એ માને નહીં એ વાત 2 નંબરની. પણ જે ભણવા જાય તો પહેલા ધોરણમાં એ ફર્સ્ટમાં ભણે, સેકન્ડમાં, એમ જેમ જેમ એની એ પેલું થાય તેમ તેમ એના ગુરુ તો બદલાય. તો ગુરુ તો છે. અને દે ઓલ્સો રિસ્પેક્ટ એક્ઝેક્ટલી. તો જો ખાલી પૂજન નથી કરતા, બાકી એ લોકોના ટીચર્સને રિસ્પેક્ટ તો કરે જ છે. એમ અમે એવા ગુરુને જે વ્યાપક પ્રમાણની અંદર, યાને વ્યાપક બધી જગ્યા પર છે, ચરાચર જગતની અંદર જેનો વાસ છે, એવા ગુરુ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અમે એવા ગુરુને વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. ભગવાન નૃષિ શ્રીમદ ભાગવત સપ્તમ સ્કંદ, એમાં જ્યારે નૃષિ ભગવાન જ્યારે પ્રગટ્યા તો નૃષિ બોલ્યા છે ગુરુ ગુરુ, પહેલા ગુરુ બોલ્યા છે. તો એની પાછળનું બોલવાનું, એનું કહેવાનો ભાવાર્થ શું છે? ગુરુ વગર આ જગત અધૂરું છે. અને એટલા માટે પ્રથમ ભગવાન પ્રાયઃ જ્યારે પ્રગટ થયા ત્યારે ગુરુ ગુરુ કર્યું. ગુરુ સર્વત્ર છે. જ્યાં સુધી ગુરુ આપણને દ્રષ્ટિ નહીં આવે ત્યાં સુધી ભગવાનને ઓળખવા અઘરા છે. શાયદ તમે કોઈ પરિસ્થિતિમાં પહોંચી જાઓ, કોઈ એવી પરિસ્થિતિમાં તમારી શક્તિથી, તમારા જ્ઞાનથી, પણ એક સર્ટન લેવલ એવું આવે જ્યાં આવીને તમે અટકી જ જાઓ અને ત્યાં તમને કોઈ એવા ગુરુની આવશ્યકતા પડે જ. એક કથા આવે છે, હું ઝડપથી સંભળાવી લઉં. એમાં એવું હોય છે, એક નાનો બાળક છે જેનું નામ છે મોહન. આ બાળક અને એની માં 2 જણા એકલા ઘરમાં રહે છે. બાપ છે નહીં. આમાં ભિક્ષા માંગીને પોતાનું જીવન ને પોતાના બાળક મોહનનું જીવન ચલાવે છે. બને છે એવું કે ગરીબનો દીકરો છે એટલે કોઈ ગામમાં ભણાવે નહીં, અને એટલે જ્યાં પણ જાય ત્યાં બધા પૈસા માંગે કે ભાઈ પૈસા આપો તો ભણાવીએ. માં બિચારી હેરાન થઈ. નાના બાળકને કેવી રીતે એનું ભવિષ્ય બનાવવું એની ચિંતામાં. અને એક વખત એક બ્રાહ્મણ આવ્યા અને બ્રાહ્મણે માને કહ્યું કે માં, એક રસ્તો છે. શું? અહીંયા આપણા ગામથી થોડે દૂર એક ગામ છે, ત્યાં એક બ્રાહ્મણ છે, ગુરુકુળ ચલાવે છે, અને ત્યાં તમે તમારા બાળકને લઈ જાઓ. કેમ કે એ ગુરુ જે છે એ નિઃશુલ્ક, એક પણ પૈસો લીધા વગર ભણાવે છે. પણ શરત એક તકલીફ છે કે આપણું ગામ અને એ ગુરુકુળ એ 2 વચ્ચે જંગલ આવે છે. વર્ષો પહેલાની વાત, જંગલ આવે છે. બસ આટલો જ ખાલી તક એ છે. માએ આંગળી પકડીને બીજે દિવસે મોહનને લઈને જેમ તેમ કરીને ગુરુકુળમાં લઈ ગયા છે. પેલા ભૂદેવે જોયું છે, બાળકને જોઈને પ્રેમ થયો અને માને કહ્યું છે કે માં, હું તમારા બાળક મોહનને અભ્યાસ ભણાવીશ નિઃશુલ્ક. શરત એટલી, સમય પર આવવાનું ને સમય પર લઈ જવાનું.
માં ખુશ થઈ બીજે દિવસે માં આંગળી પકડીને પાછળ દીકરાને લઈને ગુરુકુલમાં જાય, બહાર બેસી રહે. ઓલો ભણીને આવે એટલે પાછું પકડીને ઘરે લાવે. આવું 6-7 દિવસ થયું એટલે માએ એક દિવસ કહ્યું કે બેટા હવે હું આવી નહીં શકીશ. કેમ? આપણે ભિક્ષા માંગીને ખાવાનું ખાઈએ છીએ, 6-7 દિવસ ચાલે એટલું ઘરમાં હતું. હવે હું ભિક્ષા માંગવા નહીં જઈશ તો આપણે ભૂખે મરશું. એક કામ કર, આટલા દિવસમાં તે જગ્યા જોઈ લીધી છે, તું એકલો જાજે. અને આ મોહન બિચારો એને માને કહ્યું, માં હું નાનો છું, હજી એટલો મોટો નથી કે આ જંગલમાંથી પસાર થાઉં. આ જંગલની અંદર હિંસક વાઘ, વરુ અને હિંસક પ્રાણીઓ જે મને ખાઈ જશે, મને મારશે. માએ કહ્યું કે બેટા બીજો કોઈ રસ્તો જ છે ને, એક કામ કરજે. માએ કહ્યું તે સાંભળો, માં આપણી પહેલી ગુરુ પણ છે, સૌથી પહેલી ગુરુ આપણી માં છે. માએ કહ્યું છે કે બેટા એક કામ કરજે, તને જ્યારે પણ બીક લાગે ત્યારે ગોપાલને બોલાવજે. એમને જ કહ્યું, ગોપાલ કોણ તે કોને ખબર? એટલે મોહને કહ્યું, પણ માએ ગોપાલ કોણ? માએ પાછું કહ્યું, એ તારો મોટો ભાઈ છે. પણ મોટો ભાઈ છે તો આપણા ઘરે કેમ નથી રહેતો? કે એનું કામ જ એવું છે, એ ચરાચર જગતમાં ફરતો રહે છે. માં પેલા ગોપાલની વાત કરે છે કે ભગવાન કૃષ્ણ એની વાત કરે છે. કહે છે કે પછી બાળકને ખબર નથી કે કોની વાત માં કરી રહી છે, તો ગોપાલને યાદ કરશે. માં તો આપણા ઘરે કેમ નથી આવતો? કે છે એ તો એનું કામ એવું છે, ચરાચર જગતમાં ફરવાનું. તો એને ઓળખીશ કેવી રીતે? કે છે તું બીજું કઈ જ નહીં, તને જ્યારે પણ તને જરૂર પડે ત્યારે એને બોલાવજે. He will come to you and help you throughout. તને મદદ કરશે. બિચારો દીકરો એ માના આ શબ્દના આધારે એના વિશ્વાસે બીજે દિવસે ગયો છે સાહેબ નિશાળે. એ ગુરુકુલમાં ગયો છે અને ગુરુકુલમાં જઈ અને પાછો આવ્યો છે. કોઈ વાંધો નહીં આવ્યો. એમ કરતા કરતા 4 મહિના થયા અને વરસાદનો શ્રાવણ મહિનો આવ્યો છે સાહેબ. શ્રાવણ મહિનો આવ્યો અને આમ તો કોઈ દિવસ તકલીફ નથી પડી, પણ એક દિવસ તકલીફ પડી. શ્રાવણ મહિનો આવ્યો, ગયો છે ને ગુરુકુળમાં ગયો બાળક, અને ત્યાં જઈને સાંજ પડીને છૂટવાની વાત જ્યારે આવી ત્યાં તકલીફ થઈ. વરસાદ સાંભેલા ધાર પડવા લાગ્યો છે અને એવો વરસાદ જાણે હમણાં જ આખા ગામને ડૂબાડી દેશે એવો વરસાદ વરસવા લાગ્યો છે. આ બાળક કોઈ દિવસ નહીં અને આજે અકળાયો છે. અને અકળાયો એટલે માને આ બાજુ ચિંતા થવા લાગી કે આજે મારા બાળકનું શું થશે, એ કેવી રીતે આવી શકશે. અને બાળક નીકળ્યો સાહેબ, ગુરુકુલમાંથી તો નીકળ્યો અને જંગલમાં બરાબર આવ્યો અને બધી બાજુથી વરસાદ વરસવા લાગ્યો. અને ત્યારે એને એની માના પેલા શબ્દ યાદ આવ્યા કે ગોપાલને બોલાવજે. અને ગોપાલને બોલાવે છે. ये राग है शिव रंजनी है, शंकर भगवान ने खूब गमे. અને વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર. રહીશ ના દૂર, રહીશ ના દૂર. વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર.
રહીશના સમજાવે છે જ્યાં જ્યાં મારી ભૂલ પડે ત્યાં તું જ મને સમજાવે આ ભૂલ ભરેલા ભવજળમાં મને તારો છે આધાર રહીશના વિશ્વાસે મારો ચાલે છે મારો વહીવટ તું સંભાળી લે મને નિજ જન જાણી પાડી લે મારો વહીવટ તું સંભાળી લે મને નિજ જન જાણી પાડી લે મનવૃત્તિ મારી માયામાંથી તારા પુનિત ચરણમાં વાળી દે મનવૃત્તિ મારી માયામાંથી તારા પુનિત ચરણમાં વાળી દે હું રામ ભક્ત તુજ સંગાથે કાયમ રહેવા તૈયાર હો રહીશના गोपाल गोपाल मोहन ने साथ किया है ભગવાન નાના બાળકનું રૂપ લઈ અને જેવું માએ વર્ણન કરેલું કહ્યું કે નાનો છે જંગલમાં રહે છે ગાયો ચરાવવાનું કામ એનું છે એવું માએ કહેલું ભગવાન પણ એ જ વેશ લે છે અને નાનો બાળક માનો પણ વિશ્વાસ નથી તોડતા ભગવાન અને મોહનનો પણ વિશ્વાસ નથી તોડતા જે માએ જે વર્ણન કરેલું એ જ વર્ણન નાનો બાળક લાકડી લઈ ભગવાન પ્રગટ થયા છે ગોપાલ તરીકે અને મોહનની આંગળી પકડી ગોપાલે આજે હજુ મોહન નજરનો એને ખબર નથી કે આ જગતનો નાથ મને લેવા આવ્યો છે એને તો એમ કે માએ કહેલું કે મોટો ભાઈ તો મોટો ભાઈ છે અને રસ્તામાં ચાલતા ચાલતા ગોપાલે મોહનને પૂછ્યું છે કે બેટા માં કેમ છે મોહને કહ્યું કે મોટા ભાઈ માં તો બરાબર છે પણ મને તમારાથી સંતોષ નથી કેમ તમે કોઈ દી આપણા ઘરે નથી આવતા ગોપાલ કહે છે બેટા આવીશ કોક વાર એમ કરતા અલગ મલકની વાતો કરતા આંગળી પકડી અને ઘરની બહાર થોડે અંતરે ગોપાલે મોહનને મૂક્યા અને કહ્યું કે બેટા હવે તું વયો જા ગોપાલ મોહન દોડતો દોડતો ગયો છે માની ગોદીમાં માની આંખમાં આંસુ છે કે આ ભીમા નદીને તીર કે આટલું બધું પાણી આટલો વરસાદ અને તું આવ્યો કેવી રીતે બેટા
અને ત્યારે ગોપાલે વાત જે કરી, ગોપાલે કહ્યું છે કે બેટા માં એ નહોતું કહ્યું કે મારો ભાઈ ગોપાલ જંગલમાં રહે છે, હા એ મને મૂકી ગયો. અને ત્યાં તો સાહેબ માની આંખમાં ડળ આંસુ આવવા લાગ્યા અને કહ્યું કે બેટા એ તારો મોટો ભાઈ છે, કોઈ દિવસ એની સાથે તકરાર નહીં કરતો, કોઈ દિવસ એની સાથે બોલચાલ નહીં કરતો. અને એક કામ કરજે બેટા, માં કહે છે આજે મોહનને, બેટા એક કામ કરજે, એ તારા ગોપાલને કહે છે એક વાર મારી આંખ બંધ થાય એ પહેલા આપણા ઘરે આવે. મોહને કહ્યું માં હું વાત કરીશ. પછી તો નિત્યક્રમ થઈ ગયો. કોઈ દિવસ પણ ગોપાલ મોહનને દૂર જ મૂકીને આવે, માને ખબર જ નથી પડવા દેતા. મોહન એક દિવસ મોહને આવીને માને કહ્યું, માં આવતીકાલ ગુરુ પૂર્ણિમા છે અને આપણે આમ તો કઈ આપી નહીં શકીએ દક્ષિણામાં, આખું વર્ષ તો આપણા ગુરુ કઈ લેતા નથી, પણ આજનો સમય એવો છે, બધા જ વિદ્યાર્થીઓ મારી સાથેના બધા છે, એ બધાએ કઈ ને કઈ નક્કી કર્યું છે, કઈ ને કઈ દઈશું. માં હું શું આપું? ગરીબ ભિક્ષા માંગીને ખાવાનો જેનું કામ છે, ઘરમાં કોઈ કઈ મળે નહીં આપવા જેવું. એટલે માએ કહ્યું કે બેટા એક કામ કરજે ને, શું તારા ભાઈને જ આજે કે છે ને, એ તને કઈ આપશે. બીજે દિવસે મળ્યો છે ભાઈને, ભાઈ હા મારા ગુરુજી એની હવે ગુરુ પૂર્ણિમા આવે છે અને દક્ષિણામાં બધા કઈ ને કઈ આપવાના છે, મારે પણ કઈ દેવું છે. એક નાની લોટી દૂધ ભરેલી એ હાથમાં આપી ગોપાલે મોહનને કહ્યું કે બેટા તારા ગુરુને દઈ દેજે. આમ નાની આટલી લોટી જોઈ કહ્યું કે ભાઈ તમને ખબર છે બીજા બધા વિદ્યાર્થીઓ બીજા સાથીઓ છે એ તો કેટલું કોઈ પાગ લાવવાનું છે ને કોઈ જબ્બો લાવવાનું છે, કોઈ ધોતી લાવવાનું છે, કોઈ માળા લાવવાનું, અને હું આ બેટા એક કામ કરજે. ગોપાલે કહ્યું કે આ લોટી હું જેવા તેવાને નથી આપતો, હજુ તને આનો અંદાજ નથી ખબર, તું ખાલી તારા ગુરુજીને આપીને કહેજે કે આ લોટીમાં જે દૂધ છે એની એ આપજે, એ તારા ગુરુ એની સાથે રોટી ખાશે, આનંદ કરશે. જા સાહેબ ઘટના ઘટતી હે. આ લોટી લઈ મોહન તો બિચારો, અને હજુ નથી ખબર આખી વાત, કે મને લાવવા લઈ જવા રોજ લઈ જવા વાળો જગતનો નાથ છે. ગુરુજીને દૂરથી જોયું છે. બધા વિદ્યાર્થીઓ કઈ ને કઈ દક્ષિણાની અંદર કોઈ દ્રવ્ય આપે છે, કોઈ વસ્ત્ર આપે છે, કોઈ મીઠાઈ જાત જાતનું દીધું છે, અને આ સંતાડવા લાગ્યો છે કે હું આપીશ આ લોટી તો શું થશે. એમાં ગુરુજીની નજર ગઈ, મન હા ગુરુજી તું શું લાવ્યો? ધીરે રહીને લોટી બહાર કાઢી. આમ લોટી હાથમાં જે આપી ગુરુજીના, અને બીજા બધા હતા એ બધા હસવા લઈ ગયા. ને ગુરુજીએ પણ લોટી લીધી અને એક બીજા ઓલાને આપી, પેલા બીજા વિદ્યાર્થીને કહ્યું જાઓ આપણા આશ્રમમાં પેલું થાંભળું નાનું છે એમાં દૂધ ઠાકોરજીને ધરાવી દો. એ ગયો છે સાહેબ, સાંભળજો. અને એણે એ લોટી, આટલી લોટી એ થામમાં ઊંધી કરી, લોટીમાંનું દૂધ જ ઓછું નહીં થાય. આશ્રમમાં જેટલા થામ, જેટલા વાસણ હતા એ બધા ભરાઈ ગયા. અને ઓલો વિદ્યાર્થી આવીને કહે છે કે બાપજી હા આ લોટી એવી તો કેવી છે કે જેની અંદરનું દૂધ ખલાસ જ નથી થતું. અમે જેટલું આમ ઊંધું કરીએ તો નીકળ્યા જ રાખે. અને ત્યારે ગુરુજીને ખબર પડી ગઈ. મોહનને બોલાવીને કહ્યું, મોહન બેટા તું લોટી લાવ્યો ક્યાંથી એ મને કહે. અને મોહન એકદમ નિર્દોષ ભાવે કહ્યું મારો ભાઈ જંગલમાં રહે છે. અને પૂછ્યું કે કોણ તારો ભાઈ? અને આણે વર્ણન કર્યું કે નાનો છે, પોટકી પહેરીને ફરે છે, અને ગોવાળીઓ છે, હાથમાં ડાંગ લઈને ફરે છે, અને ગાયોને ચરાવે. એમ જ્યાં વર્ણન થયું એના ગુરુજીને ખબર પડી ગયા પરમ તત્વને લઈને આવશે મારી પાસે.
અને એટલા માટે એને કહ્યું, બેટા એક કામ કર, તું મને તારા ભાઈને સાથે મેળાવ. અને આજે ઇતિહાસ બને છે સાહેબ. ગુરુનો સ્વભાવ છે પોતાના શિષ્યને આંગળી પકડીને લઈ અને ભગવાનની પાસે પહોંચાડવાનો, આ ગુરુનો સ્વભાવ. પણ આજે ઉલટી ગંગા, આજે એક શિષ્ય છે, નાનો બાળક, ગુરુની આંગળી પકડી અને બ્રહ્મની પાસે લઈ જાય. જંગલમાં જઈ અને ગોપાલ 3-4 વાર બૂમ પાડી, પણ ગોપાલ આજે પ્રગટ નથી થતો. અને ત્યારે એક એવા સૂરથી મોહને ગોપાલને યાદ કર્યો કે મારા ગુરુજી આવ્યા છે અને આજે તું પ્રગટ નથી થતો. અને એકદમ આગ્રહ ભરી અને ડૂટીના આર્તનાદથી ભગવાનને જ્યાં યાદ કર્યા છે અને ત્યાં બાળક સ્વરૂપે પુનઃ ગોપાલ ત્યાં પ્રગટ થયા છે. અને જેવા પ્રગટ થયા અને એટલા માટે કહ્યું છે ગુરુજીને કે ગુરુજી આ મારો મોટો ભાઈ. હવે ગુરુજી આંખ છોડવા માંડ્યા. ગુરુજી આંખ છોડવા લાગ્યા. ક્યાં છે તારો? આ ઉભો ગોપાલ, આ મારા ગુરુજી છે. પણ ગુરુજીને ગોપાલના દર્શન નથી થતા. તરત સમજી ગયા ગુરુજીએ કહ્યું, મોહન બેટા કામ કર, તારા ગોપાલને કહે કે તમે સાક્ષાત પ્રગટ થાવ અને મારા ગુરુજીને દર્શન આપો તો હું તો માનું. અને આજે એક શિષ્યએ, એક મોહને ગોપાલને વાત કરી કે ગોપાલ, મારા ગુરુજી આવ્યા છે, એને તું દર્શન આપ. અને ત્યારે જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે ગુરુજી સૌથી પહેલા પગે કોને લાગ્યા? મોહનને પગે લાગ્યા. અને મોહનને પગે લાગીને કહ્યું, બેટા તારા લીધે મારા તો પાતક, મારામાં તો જેટલા પાપ હશે કે હું ભગવાનને ઓળખી નહીં શક્યો, પણ આજે તું એક શિષ્ય થઈને મને ભગવાનની સાથે તે મેળાપ કરાવી આપ્યો છે. અને કથા તમે જુઓ સાહેબ, આ અહીંયા સુધીની કથા હવે અહીંયા હું તમને અટકાવીને વાત કરવા માંગુ છું. રોજ મોહન ગોપાલને મળતો હતો કે નહીં? એ પરમ તત્વ આંગળી પકડીને ઘર સુધી મૂકે અને ઘરેથી લઈ જઈને આમ, તે છતાં એક શિષ્યને દર્શન નથી થયા ભગવાનના. ભગવાનના દર્શન થયા ક્યારે? ગુરુજી આવ્યા ત્યારે થયા. અર્થ નીકાળવો હોય તો નીકાળી શકાય કે જ્યાં સુધી ગુરુ